વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 11 વાતાવરણીય ભેજ. એમાંનો બીજો વિડીયો લેક્ચર. એમાં વાદળ આપણે ઘનીભવન અને તેના સ્વરૂપોની ચર્ચા કરી. એમાં ઝાકળ, હિમ અને ધુમ્મસની ચર્ચા કરી ગયા. આજે વાદળ એટલે શું? પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં રહેલું ધુમ્મસ વાદળ તરીકે ઓળખાય છે. ભેજવાળી હલકી હવા ઊંચે જતાં ઠંડી પડે છે. તેમાં રહેલો ભેજ ઠરે છે. ઊંચે ચડતી હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જતાં વધારાના ભેજનું ઘનીભવન થાય છે અને હવામાં આવેલા ભેજગ્રહી રજકણો ઉપર પાણીના અસંખ્ય જલબિંદુ બંધાય છે. હવાનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચું જાય તો તે રજકણો ઉપર જલબિંદુનો બદલે સૂક્ષ્મ હિમપત્તીઓ બંધાય છે. આ જલબિંદુ કે હિમપત્તીઓ વજનમાં હલકી હોવાથી હવામાં તરતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, વાદળ એટલે શું? પૃથ્વી સપાટીમાં હવામાં રહેલું ધુમ્મસ એક વાદળ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને હલકી ભેજવાળી હવા ઊંચે ચડે છે અને ઠંડી પડે છે અને ભેજ એમાં ઠરે છે અને તાપમાન છે ને કારણે ઝાકળ બિંદુથી નીચું જતાં વધારાનું ભેજ એ ઘનીભવનમાં ફેરવાય છે અને આ જલબિંદુ બંધાય અને 0 ડિગ્રી સેલ્સિયસથી તાપમાન નીચું જાય તો આ રજકણો કે આ જલબિંદુ સૂક્ષ્મ હિમપત્તીઓમાં ફેરવાય છે. આ ઉપરની હવામાં પાંચે આવેલા અસંખ્ય તરતા જલબિંદુ કે હિમપત્તીઓના સમૂહને વાદળ કહે છે. વાદળોની ઊંચાઈ અને સ્વરૂપ સ્થાનને આધારે તેના મુખ્ય 4 પ્રકાર પડે છે. ઉપરની હવા જતા જલબિંદુ કે હિમપત્તીઓ સમૂહને વાદળ તરીકે ઓળખવામાં આવે છે. એની ઊંચાઈ જતા અને એના સ્વરૂપને આધારે એના મુખ્ય 4 પ્રકાર પડે. એમાંનો નંબર 1 તંતુ વાદળ. તંતુ વાદળો આકાશમાં લગભગ 10 કિમીથી વધુ ઊંચાઈએ જોવા મળે છે. આ વાદળો સૂક્ષ્મ હિમપત્તીઓના બનેલા હોય છે. તેથી તે સૂર્યના પ્રકાશમાં સફેદ પૂણી જેવા લાગે છે અને સૂર્યાસ્ત સમયે રંગીન લાગે છે. જો તંતુ વાદળ કોને કહેવું? આકાશમાં 10 કિમીથી વધુ ઊંચાઈ આવેલા હોય છે અને એકદમ ઝીણામાં ઝીણું એટલે સૂક્ષ્મ હિમપત્તીઓનું બનેલું હોય છે. અને આ સૂક્ષ્મ હિમપત્તીઓ છે એ સફેદ, આપણે જે રૂ હોય કપાસનું તેવા પૂણી જેવો દૂરથી ભાસ થાય છે અથવા દેખાય છે અને રાત્રિ એટલે કે સૂર્યાસ્તના સમયે રંગીન છે. તંતુ વાદળો વિખેરેલા પીંછાના સ્વરૂપે જ્યારે પથરાયેલા હોય છે ત્યારે સારા હવામાનનો નિર્દેશ કરે છે, પરંતુ જો નિયમિત પટ્ટામાં ગોઠવાયેલા દેખાય તો ખરાબ હવામાન અથવા તો ચક્રવાતનું આગમન સૂચવે છે. આ વાદળો વરસાદ આપતા નથી. તંતુ વિખેરાયેલા પીંછાના સ્વરૂપે પથરાયેલા હોય છે અને નિયમિત પટ્ટાના સ્વરૂપમાં આ ચક્રવાત વંટોળનું આગમન સૂચવે છે. ત્યાર પછી પળ વાદળ. પૃથ્વી સપાટીથી આશરે 10 કિમીની ઊંચાઈ સુધીમાં આ વાદળો જોવા મળે છે. જેમ ખારી બિસ્કિટમાં એક પળ પર બીજું પળ ગોઠવાયેલું હોય છે, તેવી જ રીતે આ પ્રકારના વાદળમાં પણ એક પળ પર બીજું પળ ગોઠવાયેલું હોય છે. તેઓ તેની વિશિષ્ટ આકાર હોવાથી આ વાદળ પળ વાદળ તરીકે ઓળખાય છે. હવાના ઉપરના થરોમાં એક બાજુથી ગરમ હવાનો પ્રવાહ અને બીજી બાજુથી ઠંડા પ્રવાહનો એકબીજા ઉપર થઈને આવે તો પળ વાદળ જેવો આકાર બને છે. આ વાદળો વાતાવરણીય વિક્ષેપોની આગાહી કરે છે. નીચા પળ વાદળો ધીમો વરસાદ આપે છે, પરંતુ આકાશમાં ચાદરની જેમ પથરાયેલા હોવાથી વધુ ઊંચાઈના પળ વાદળો વરસાદ આપતા નથી. પળ વાદળ 10 કિમીની ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે છે. બિસ્કિટ જેમ હોય એક ઉપર બીજું ગોઠવાયેલું હોય છે એમ પળ સ્વરૂપે આ વાદળો હોય છે.
અને આ વાદળો પળ વાદળ તરીકે ઓળખાય છે. એક બાજુથી ગરમ હવાનો પ્રવાહ અને બીજી બાજુથી ઠંડી હવાનો પ્રવાહ ઉત્પન્ન થઈ આવે છે અને પળ વાદળ જેવો આકાર રચે છે. વાતાવરણીય વિક્ષેપો આ વાદળા ધીમો વરસાદ આપતા પરંતુ ચાદરમાં પથરાયેલા સ્વરૂપે હોય તો વાદળ આપતા નથી. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે એક ચાર્ટ પણ છે, એની અંદર જુદા જુદા આપેલા વાદળના, અને આપણે તંતુ વાદળ કહીશું, જે ટપકા ટપકા હોય તેની. આ પળ વાદળ છે. પળ ઉપર સ્તર ઉપર સ્તર. આ ડગલા ને ડગલા ઘણી વખત ચોમાસામાં જોવા મળે તમને. સફેદ જે આપણે હવાનું જે તાપમાન હોય અથવા તો જે સફેદ ગોટા સ્વરૂપે જોવા મળશે આપણે, રૂ જેવા આકારનું, અથવા તો ક્યાંક ધુમાડો હોય એવું. અને આ વર્ષા વાદળનું પ્રકાર છે. એમાં ઢગ વાદળ પૃથ્વી સપાટીથી 500 મીટરથી શરૂ કરીને લગભગ 10 થી 12 કિમીની ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે છે. રૂના ઢગલા જેવો તેનો વિશિષ્ટ દેખાવ હોવાથી ઢગ વાદળો તરીકે ઓળખાય છે. તેનો પહોળો પાયો વિસ્તાર પૃથ્વી તરફ અને સાંકડો ટોચ વિસ્તાર ઊંચે અવકાશમાં વિસ્તરેલો જોવા મળે છે. તેનું તળિયેથી ટોચ સુધીનું અંતર સેંકડો મીટર હોય છે. દિવસે ગરમ હવાના ઉષ્ણતા નયનના પ્રભાવથી ઢગ વાદળો વિસ્તરે છે અને રાત્રે તેવું અદૃશ્ય થઈ જાય છે. ઢગ વાદળ 500 મીટર સુધી શરૂ કરી અને 10 થી 12 કિમીની ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે છે. રૂના ઢગલા જેવો એનો આકાર હોય છે અને આને ઢગ વાદળ તરીકે ઓળખવામાં આવે છે. અને પૃથ્વી તરફ અને સાંકડો ટોચ વિસ્તાર ઊંચે વિસ્તારાનું જોવા મળે છે. અને દિવસ ગરમ હવાના ઉષ્ણતા નયનના પ્રવાહથી ઢગ વાદળ વિસ્તરેલો રાત્રે તે અદૃશ્ય થઈ જાય છે. ખૂબ મોટા ઢગ વાદળો વર્ષા વાદળમાં ફેરવાઈ જાય છે ત્યારે જ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ આપે છે. ઢગ વાદળ છે ઘણી વખત વર્ષા વાદળમાં ફેરવાઈ જાય છે અને ત્યારે ઘણી વખત પુષ્કળ વરસાદ આપે છે. વર્ષા વાદળ પૃથ્વી સપાટીથી વધુમાં વધુ 2 કિમીની ઊંચાઈ સુધીમાં આ વાદળો જોવા મળે છે. અન્ય વાદળની સરખામણીમાં તે સૌથી નીચા વાદળો છે. આ વાદળો ગાજવીજ સાથે ખૂબ જ વરસાદ આપે છે. આ વાદળો ખૂબ જ ગાઢ, નજીક અને ઘેરા રંગના હોય છે. વર્ષા ઋતુમાં ક્યારેક આખું આકાશ વર્ષા વાદળથી ઘેરાઈ જાય છે. કાળા ડિબાંગ વાદળોથી છવાયેલા આકાશને જોઈને ચોમાસાનો અનુભવ થાય છે. વર્ષા વાદળ 2 કિમીની ઊંચાઈ સુધીમાં આ વાદળો પથરાયેલા હોય છે અને બીજા વાદળોથી એકદમ નીચા હોય છે અને ગાજવીજ સાથે ખૂબ જ વરસાદ આપતા હોય છે. અને વાદળો પણ નજીક પણ હોય છે અને આખું આકાશ વાદળોથી ઘેરાયેલું હોય છે અને ખરા અર્થમાં આપણે ચોમાસાનો પાસ પણ થતો હોય છે. વૃષ્ટિ પૃથ્વી સપાટી પરના પાણીનું બાષ્પીભવન થવાથી હવામાં ભેજ ભળે છે. આ ભેજનું હવામાં ઘનીભવન થઈને તે વિવિધ રૂપે પૃથ્વી સપાટી પર પાછો ફરે છે, જેને વૃષ્ટિ કહે છે. વૃષ્ટિ એટલે વરસવો થાય, પાણીનું બાષ્પીભવન થવું. તાપમાન પડે એટલે પાણીની વરાળ થાય અને બાષ્પીભવન કહેવાય. અવકાશમાં જાય અને એનું ઘનીભવન થાય એટલે પૃથ્વી ઉપર પાછું ફરે, એને વૃષ્ટિ કહેવાય. સામાન્ય રીતે વૃષ્ટિ ઇંચ, સેન્ટીમીટર અને મિલીમીટરમાં મપાય છે. વૃષ્ટિ ઇંચ, સેન્ટીમીટર અને મિલીમીટરમાં મપાય છે. 1 ઇંચ બરાબર 2.54 સેમી બરાબર 25 મિલીમીટર વૃષ્ટિ માપવા વિવિધ પ્રકારના વૃષ્ટિ માપક સાધનો ઉપયોગ થાય છે. પૃથ્વી સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય 4 સ્વરૂપો છે. એક હિમ વૃષ્ટિ, કરાવૃષ્ટિ, સ્વીટ વૃષ્ટિ અને જળ વૃષ્ટિ. વિદ્યાર્થી મિત્રો, એના પણ 4 પ્રકાર પડે છે કે વૃષ્ટિના મુખ્ય 4 પ્રકાર. એમાંનું પહેલું હિમવૃષ્ટિ. ભેજવાળી હવાનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચું જતા અને ભેજનું ઘનીભવન થાય છે. ભેજ નાના હિમકણો અને નાની હિમપત્તીઓના રૂપમાં ફેરવાય છે. આ હિમકણો કે હિમપત્તીઓ મોટી બનતા વૃષ્ટિરૂપી પૃથ્વી સપાટી પર પડે છે, જેને હિમવૃષ્ટિ કહે છે.
કેનેડા, ગ્રીનલેન્ડ તેમજ ધ્રુવ પ્રદેશમાં હિમવર્ષા સામાન્ય છે. હિમાલય, એન્ડીઝ, રોકીઝ અને આલ્પ્સ જેવા ઊંચા પર્વતોના શિખરો પર હિમવૃષ્ટિ ખૂબ થાય છે. ભેજનું હવામાન 0 ડિગ્રી સેલ્સિયસથી ઘનીભવન થાય છે. હિમકણો કે નાની હિમપત્તીઓના રૂપમાં પણ ફેરવાય છે. આ હિમપત્તીઓ ઘણી વખત મોટી બનતા વૃષ્ટિના સ્વરૂપમાં પૃથ્વી સપાટી પર હિમવૃષ્ટિ આપે છે. ગ્રીનલેન્ડ અને કેનેડામાં સામાન્ય બાબત છે કે હિમવૃષ્ટિ થતી જોઈએ. અત્યારે તમને ખબર છે કે અમેરિકાની અંદર હિમવૃષ્ટિ છે. હિમવૃષ્ટિથી જે તે પ્રદેશનું હવામાન ઠંડુ થાય છે અને પવનો દ્વારા તે ઠંડી દૂરના વિસ્તારો સુધી પહોંચે છે. શિયાળામાં હિમાલય પર ભારે હિમવૃષ્ટિ થાય છે. ત્યારે સમગ્ર ઉત્તર ભારત, રાજસ્થાન અને ગુજરાત સુધી ઠંડીનું મોજું ફરી વળે છે. ક્યાંક વિસ્તારમાં હિમવૃષ્ટિ થાય તો એના પવનો જ્યાં સુધી ફૂંકાય છે ત્યાં સુધી આ હિમવૃષ્ટિની અસરો જોવા મળે છે. કરાવવૃષ્ટિ વાદળમાંથી નીચે પૃથ્વી સપાટી તરફ આવતા પાણીના ટીપા ઉષ્ણતા નયનથી ઉદ્ભવેલા ઉર્ધ્વ સ્વરૂપના દ્વારા ઊંચેની ઠંડી હવાના સ્તરોમાં ધકેલાય છે. ત્યારે તે ઠરીને બરફના કણોમાં ફેરવાય છે. આ બરફ કણો હવામાં નીચે તરફ આવે છે ત્યારે એના ઉપર બીજો વધુ ભેજ ઠરે છે. તેથી બરફ કણો મોટા બને છે. કેટલીક વાર તો એક બરફ કણ નીચે પડે તે પહેલાં એકથી વધુ વાર ઉષ્ણતા નયનના પ્રવાહના ઉપર નીચે ધકેલાય છે. પરિણામે કદમાં તે મોટા થતો જાય છે અને છેવટે પૃથ્વી સપાટી પર બરફના નાના મોટા ગાંગડા રૂપે પડે છે, જેને કરાવવૃષ્ટિ કહે છે. કેટલીક વાર કરાવવૃષ્ટિથી ખેતીના પાકોને તેમજ અન્ય જીવસૃષ્ટિને નુકસાન પણ પહોંચે છે. કરાવવૃષ્ટિ ઉષ્ણતા નયનથી ઉદ્ભવેલા ઉર્ધ્વ પ્રવાહ ઊંચે ચડી અને ઠંડા પડે અને આ બરફના કણોમાં ફેરવાય છે. હવા નીચે તરફ આવે ત્યારે તે ઉપરથી બીજો વધુ ભેજ પણ ઠરતો હોય છે અને જેને કારણે ઉષ્ણતા નયનના પ્રવાહ નીચે ઉપર ધકેલાય છે અને પૃથ્વી સપાટી ઉપર ઘણી વખત બરફના કરા પડે અને કરાવવૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. સ્વીટ વૃષ્ટિ સ્વીટ વર્ષાની અર્ધ થીજેલી વૃષ્ટિ પણ કહે છે. વૃષ્ટિના ટીપા નીચે જમીન પર પડતા પહેલાં વચ્ચે માર્ગમાં કોઈ અતિશય ઠંડી હવામાંથી પસાર થતાં તે ત્યાં જ થીજી જાય છે અને બરફકણો રૂપે જમીન પણ પડે છે, જેને સ્લીટ વૃષ્ટિ કહે છે. સ્લીટ વર્ષા એટલે અર્ધ થીજેલી વૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે. વૃષ્ટિના ટીપા નીચે જમીન પર પડતા પહેલાં માર્ગમાં કોઈ અતિશય ઠંડી હવામાંથી પસાર થાય ત્યારે એ થીજે છે, નવી હિમપત્તીઓ રૂપી જમીન પર પડે છે. સ્લીટ વૃષ્ટિમાં નીચે પડતા બરફકણો ઓછા કે અર્ધ થીજેલા હોય છે, જેમાં બરફકણોની સાથે પાણીના ટીપાં પણ હોય છે. મુખ્યત્વે ધ્રુવીય વિસ્તારથી ઠંડી હવા મધ્ય અક્ષાંશીય વિસ્તાર પર ધસી આવે છે ત્યારે ત્યાં કેટલીક વાર સ્લીટ વૃષ્ટિ થતી જોવા મળે છે. દુનિયાના કેટલાક વિસ્તારોમાં જ્યારે પણ સ્લીટ વૃષ્ટિ થાય છે ત્યારે માર્ગ અકસ્માત વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, સ્લીટ વૃષ્ટિ એ બરફ પોચા અને અર્ધ થીજેલા હોય છે. બરફકણો પાણીના ટીપા રૂપે ધ્રુવીય વિસ્તારમાંથી ઠંડી અક્ષાંશીય વિસ્તાર ઉપર સ્લીટ વૃષ્ટિ સ્વરૂપમાં જોવા મળે છે. જળવૃષ્ટિ વાદળમાં રહેલા ભેજ જલબુંદો કે ફોરા રૂપે જમીન પર પડે છે, જેને જળવૃષ્ટિ કહે છે. જળ એટલે પાણી. જે જલબુંદી કે જે ફોરા છે એ આ સ્વરૂપમાં પડે તેને જળવૃષ્ટિ કહે. વાદળમાં તરતા આશરે 5 થી 10 લાખ સૂક્ષ્મ જલકણો એકબીજાના ભળે છે ત્યારે નીચે પૃથ્વી સપાટી પર આવી શકે તેવી ક્ષમતા ધરાવતું વૃષ્ટિનું જલબિંદુ તૈયાર થાય છે. જલબિંદુઓ મોટે ભાગે 5 મિલીમીટર વ્યાસથી પણ નાના હોય છે. 5 થી 10 લાખ સૂક્ષ્મ જલકણો એકબીજાના સૂક્ષ્મ વૃષ્ટિ સ્વરૂપે જલબિંદુ તૈયાર થાય અને 5 મિલીમીટરના વ્યાસથી નાના પણ હોય છે. જળવૃષ્ટિના પ્રકાર.
પૃથ્વી સપાટી પર પડતી બધી જ વૃષ્ટિ ઊંચે ચડતી ભેજવાળી હવા ઠંડી થવાથી ઉદ્ભવે છે. ભેજવાળી હવા ઠંડી પડવાની પ્રક્રિયાના આધારે જળ વૃષ્ટિના મુખ્ય 3 પ્રકાર પડે. એક ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ, બીજું ઉષ્ણતાનયન કે સંવાહિનક વૃષ્ટિ, અને ત્રીજું ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ. વૃષ્ટિના પણ 3 પ્રકાર પડે છે. એમાંથી પહેલો પ્રકાર કોને કયા નામથી ઓળખવો તે ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ. વિદ્યાર્થી મિત્રો, તમારી સામે એક સરસ મજાનો એક ગ્રાફ પણ આપી દેવામાં આવેલો છે, એ પણ જોજો તમે. સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનના માર્ગમાં કોઈ પર્વત કે ઊંચો પ્રદેશ આવે તો આ પવનો પર્વતની પવનાભૂત બાજુ સાથે અથડાઈ ઊંચે ચડે છે. ઊંચે ચડતી હવા ઠંડી પડવાથી એમાં રહેલા ભેજના વાદળો બંધાય છે, જે ઠંડા થતાં પર્વતની પવનાભિમુખ બાજુના ઢોળા ઉપર વૃષ્ટિ થાય છે. તેની ઊંચાઈને ભૂપૃષ્ઠની વૃષ્ટિ કહેવાય છે. ભૂપૃષ્ઠની વૃષ્ટિ ભેજવાળા પવનો રસ્તામાં જતા હોય કે પર્વત કે ઊંચો પ્રદેશ આવે તો એની સાથે અથડાય અને ઉપર ચડીને પવનાભિમુખ કહેવાય. આ બાજુ સાથે અથડાઈને ઊંચે ચડેલા પવનો એકદમ ઠંડા પડે, એમાં રહેલો ભેજ છે એ પર્વતની પવનાભિમુખના ઢોળા ઉપર વૃષ્ટિ એટલે કે વરસાદ આપે છે. આ પવનો વૃષ્ટિ આપી ઓછા ભેજવાળા બની આગળ વધે છે. તેઓ પર્વત ઓળંગી એની પવનાભિમુખ બાજુએ નીચે ઉતરે છે. પર્વતની આગળની બાજુએ ઉતરે ત્યારે સમજવાનું કે એનું પ્રમાણ વરસાદનું ઘટી જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અથડાય છે, આ એક ટોચ અથવા તો પહાડ છે. અથડાયેલા વાદળો ઉપર જાય છે અને એનું ઘનીભવન થતાં અહીંયા પુષ્કળ વરસાદ થાય છે. નીચે ઉતરે છે આ બાજુ તો ત્યાં એમાં ભેજ હોતો નથી, વરસાદનું પ્રમાણ ઘટી જાય છે. નીચે ઉતરતા પવનો પરનું હવાનું દબાણ વધે અને ગરમ બને છે. પરિણામે પર્વતની પવનાભિમુખ બાજુએ આ પવનની ઓછી વૃષ્ટિ આપે છે. પર્વતની આ ઓછી વૃષ્ટિવાળા બાજુને વર્ષાછાયાનો પ્રદેશ કહે છે. ગરમ અને પરિણામે પર્વતના પવનાભિમુખ બાજુએ વરસાદનું પ્રમાણ ઘટે છે. ભારતમાં પશ્ચિમ ઘાટથી પશ્ચિમ બાજુએ આવેલા કોંકણ અને મલબાર કિનારાનો પ્રદેશ પવનાભિમુખ પ્રદેશ છે, તેથી ત્યાં વૃષ્ટિ વધુ થાય છે. જ્યારે પશ્ચિમ ઘાટથી પૂર્વ બાજુએ આવેલા દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ પવનાભિમુખ પ્રદેશ છે, તેથી ત્યાં ઓછી વૃષ્ટિ થાય છે. પશ્ચિમ ઘાટની બાજુએ આવેલા કોંકણ અને મલબારમાં પવનાભિમુખનો પ્રદેશ એટલે ત્યાં વરસાદનું પ્રમાણ વધે છે, અને પૂર્વ બાજુ દખ્ખણનો વિસ્તાર છે ત્યાં વરસાદ ઓછો થાય છે. પશ્ચિમ ઘાટની પવનાભિમુખ બાજુએ આવેલા મુંબઈમાં વર્ષ દરમિયાન આશરે 200 સેમી જેટલો વૃષ્ટિ થાય છે, જ્યારે પશ્ચિમ ઘાટની પવનાભિમુખ બાજુએ થોડો દૂર આવેલા પુણેમાં આશરે 80 સેમીથી ઓછી વૃષ્ટિ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પહાડની આગળનો ભાગ મુંબઈના વિસ્તારમાં 200 સેમી જેટલો વરસાદ પડે છે અને પવનવિમુખ બાજુએ માત્ર 80 સેમી જેટલો જ વરસાદ પડે છે. ઉષ્ણતાનયન કે સંવાહિનક વૃષ્ટિ પૃથ્વી સપાટી પરની ગરમ ભેજવાળી અને હલકી હવા ઉષ્ણતાનયનના પ્રવાહ દ્વારા ઊંચે ચડે છે. ઊંચાઈ ઠંડીને લીધે તેમાં રહેલા ભેજ ઠરે છે, તેનું ઘનીભવન થઈને વાદળો બને છે અને દરરોજ બપોર પછી ગાજવીજ સાથે ધોધમાર વૃષ્ટિ પડે છે. આ પ્રકારની વૃષ્ટિને ઉષ્ણતાનયન કે સંવાહિનક વૃષ્ટિ કહે છે. ઉષ્ણતાનયન તાપમાનને કારણે ગરમ હોય, ભેજવાળો હોય ને હલકી હવા છે એ ઊંચે ચડે છે અને એમાં રહેલો ભેજ એ ઠરે છે, એનું ઘનીભવન થઈ વાદળો બંધાય છે અને આપણે ખબર છે કે ભાદરવા મહિનામાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ પડે છે. આ ધોધમાર વૃષ્ટિ હોય છે. આ પ્રકારની વૃષ્ટિ ધોધમાર થતી હોવાથી જમીનનું ધોવાણ ખૂબ જ થાય છે, તેમજ આ વૃષ્ટિ દ્વારા પડતું પાણી જમીનમાં ઉતરવાને બદલે વહી જતું હોવાથી ખેતીના વિકાસ માટે ઓછું ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આ વૃષ્ટિ છે અતિશય ધોધમાર વરસાદના સ્વરૂપમાં પાણી પડી જાય છે અને બધું જ વહી અને ક્યાં જતું રહેવાનું છે કે એ દરિયામાં સમાઈ જવાનું છે અને જમીનનું ધોવાણ પણ આ વૃષ્ટિને કારણે થતું હોય છે
તમારે સામે એક વાદળ આપ્યું છે અને બીજું પણ વાદળ આપ્યું છે. આ ધોધમાર વરસાદનું છે અને હવા છે એ ઉપર ચડેલી છે અને ધોધમાર વરસાદના સ્વરૂપમાં ધોધમાર વરસાદ પડેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આવતા વિડીયો ત્રીજા લેક્ચરમાં ત્રીજો પ્રકારની પણ ચર્ચા કરશું.